હેલો વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન રન ચેનલમાં। તો આપ બધા સારા જશો એવી શુભકામના। આજે આપણે ગુજરાતી ધોરણ 6 પલાસના નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ, જેનું નામ છે નવી નવાઈનું સંઘર્ષ, જેના લેખક છે હિમાંશુ સેલત। હિમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો। તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે। અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો એમના જાણીતા પુસ્તકો છે। તેમણે 8મો રંગ નામે નવલકથા આપી છે। તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો આ હિમાંશી સેલ છે, તેઓ સુરતના રહેવાસી હતા અને તેઓ એક વાર્તાકાર તરીકે જાણીતા છે। તેમણે અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા એ લોકો જેવા જાણીતા પુસ્તકો લખ્યા છે। તેમણે 8મો રંગ નામે એક નવલકથા રચી છે, જેનું નામ છે 8મો રંગ, ને તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો આપણે હવે આ વાર્તા વિશે થોડુંક ટૂંકમાં માહિતી મેળવીએ। આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો દ્વારા દોસ્તીનું સંઘર્ષ કાઢવામાં આવે છે, જેનો હેતુ મૈત્રી સ્થાપવાનો છે। પ્રાણીઓ દ્વારા મનુષ્યને સંદેશો આપવામાં આ નાટકના સંવાદ ઘણા જ માર્મિક અને રસપ્રદ છે। નવી નવાઈનું સંઘર્ષ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું મહત્ત્વ સમજાવે છે। તો ચાલો આપણે હવે આ વાર્તાની શરૂઆત કરીએ। મોટા શહેરની એક ગલી, સવારના 10નો સમય। પ્રાણીઓના મહોરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે। એમાં ગાય, બળદ, કૂતરો, બકરી, બિલાડી છે। ત્યાં જ એક બાળક કૂતરાનું મહોરું પહેરેલો એક શ્વાસે દોડતો આવ્યો। તો એક આ દ્રશ્ય છે, મોટા શહેરની એક ગલી છે, સવારનો 10 વાગ્યાનો સમય છે। પ્રાણીઓના મહોરા એટલે પ્રાણીઓના મુખોટા પહેરીને 5-6 છોકરા ગલીમાં ફરે છે। એમાં ગાય છે, બળદ છે, કૂતરો, બકરી, બિલાડી અને એક છોકરો કૂતરાનું મહોરું પહેરીને આવે છે દોડતો। હવે આપણે સંવાદ વાંચીએ। ટોમી કૂતરાનું નામ હશે કદાચ। ટોમી: સાંભળો બધા સાંભળો, હાવ હાવ સાંભળો। એટલે આ ટોમી છે કૂતરો, તે કહે છે સાંભળો બધા સાંભળો, હાવ હાવ, કૂતરો બોલે એવી રીતે। પછી ગૌરી ગાય કહે છે શું છે આટલું બધું, આમ ગભરાયેલો કેમ લાગે છે? કૂતરાને ગાય કહે છે કે તું શું થયું, શું આટલું બધું થઈ ગયું, કેમ ગભરાયેલો લાગે છે? પછી ટોમી કહે છે અરે તમને ખબર નથી, આપણા શહેરમાં 4 રસ્તે ભારે તોફાન ચાલે છે, જબરજસ્ત તોફાન। ટોમી કહે છે કે તમને ખબર નથી લે, આપણું શહેર છે ને 4 રસ્તા છે, ત્યાં બહુ મોટું તોફાન ચાલે છે, જબરજસ્ત તોફાન છે ત્યાં। છે બન્ની બકરી: જા તને કોણ કહ્યું, હું હમણાં ત્યાંથી જ તો આવી। બકરી કહે છે તને કોને કીધું આવું, હું હજી ત્યાંથી તો આવેલી આવું છું। તો ટોમી કહે છે મને તો 4 રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત ભોલુએ કહ્યું। ભોલું એક બીજા કૂતરાનું નામ છે। ટોમી કહે છે કે મને ભોલુએ કીધું, જે હમણાં જ ત્યાંથી ફરીને આવેલો છે। પછી ગૌરી ગાય કહે છે ટોમી અને ભોલુને કોણે કહ્યું? ટોમી: કોઈએ નહીં, મારી માત, એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે। એમ કહે છે કે મારી મા છે, એને જોયું છે, એ પોતાની સગી આંખે એટલે પોતાની આંખે જોઈને આવે છે। પછી લાલુ બકરો: જોયું હોય તો માનવું પડે, આપણાથી ના ન પડાય। લાલુ બકરો કહે જોયું હોય તો માનવું પડે, આપણાથી ના થોડી પડાય કંઈ કે। પછી ટોમી: ત્યારે હું કંઈ અમથું કહેતો હતો, વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છોથી। પછી ટોમી કહે છે કે હું કંઈ ખોટું થોડું કહેતો હતો, તમે ખાલી પ્રશ્ન પૂછ્યા રાખો છોથી। બડું બળદ મસ્તીના ડોક હલાવતો આવે છે। હવે બડું બળદ છે એ ડોક હલાવતો આવે છે। બડું બળદ: બહુ ભારે ધમાલ, તે કેવી ધમાલ, એને એક પાણો આમથી, બીજો પાણો તેમથી આવે। લોક લાકડીઓ લઈને દોડે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે। બડું બળદ છે એ કહે છે બહુ ભારે કરી ધમાલ, કે કેવી ધમાલ, એક આમથી પાણો ઉડે ને એક આમથી પાણો ઉડે, લોકો લાકડીઓ લઈને બાંધે છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે ને। પછી ગૌરી ગઈ છે અરે પણ કાલ સુધી તો આવું કંઈ નહોતું, મારામારી આટલી જલ્દી થઈ જાય? ગૌરી કહે છે કાલ સુધી તો કાંઈ નહોતું, આ મારામારી શું આટલી જલ્દી ચાલુ થઈ ગઈ હશે? ટોમી કહે છે એ તો એવું જ, જેને 2 પગ હોય ને તો ગમે ત્યારે ગમે તે કરવું, એનું દાદાના દાદા કહેતા હતા। ટોમી કહે છે કે જેને 2 પગ હોય ને એને ગમે ત્યારે ગમે એ કરવું હોય તો થઈ શકે, મારા દાદા એમ કહેતા હતા। બની બકરી: તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો હતો? એમ કહે છે કે તારા દાદાના દાદાએ કીધું હતું એ તું સાંભળવા ગયો હતો?
ટોમી: ગાંડી, એવું નથી. એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને કીધું. ટોમી કહે છે કે ગાંડી, એવું નથી. મારા દાદાના દાદાએ મારા દાદાને કીધું ને મારા દાદાએ મને કીધું. બોલતો બંધ થઈ જાય છે. કક્કુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે. આ કક્કુ કુકડો આવે છે, બહુ ગભરાટમાં ફફડતો આવે છે. કક્કુ કુકડો: એ ભાગો ભાગો, પથ્થરબાજી, ધમાચકડી, લાતાલાતી, મુક્કામુક્કી, જે વચ્ચે આવી ગયું તેનો ખીમો. ભાગો ભાગો, દોડો દોડો. હવે કક્કુ કુકડો કહે છે કે ભાગો બધાય ભાગો, પથ્થરબાજી ને લાકડીથી ને ધમાચકડી ને લાતાલાતી ને મુક્કાબાજી ને બધુંય ચાલુ છે. જે બચારા એવો એનો તો ખીમો બની જાય છે. તે ભાગો, જલ્દી ભાગો. હવે ગૌરી ગઈ: અલિયા, તું આમ ગભરાટે ફેલાવ નહીં, જરા ટાઢો પડ. એમ કહી ઘર બાર મૂકીને દોડી ન જવાય. હવે ગૌરી ગાય કહે છે કે અલિયા, તું ગભરાય નહીં, તું થોડાક ટાઢો પડ, એટલે થોડોક શાંત થા. કાંઈ ઘર બાર મૂકીને થોડું આમ વહી જવાનું હોય. પછી કાળું કૂતરો: ઘરને બહાર તો તમારે હોય ગૌરીબાઈ, અમે તો બહાર પડી રહીએ. રસ્તા પર અહીંથી જઈને બીજે રસ્તે, બીજી ગલીમાં. કેમ ટોમી? લ્યો, આ ગંગુજી આવ્યા. હવે કાળું કૂતરો કહે છે ઘર બાર તો તમારે હોય, અમારે તો શું એક ગલી મૂકીને બીજી ગલી, બીજી ગલી મૂકીને ત્રીજી ગલી. પછી ગંગુ ગધેડો પૂંછડીમાંથી ઝાપટતો આવે છે. હવે ગંગુ ગધેડો આવે છે. હવે બની બકરી: માણસ તો એવું જ કરે, જોને આ ગંગુઠી પીઠે ચાંદુ થઈ જ છે, તો એનો માલિક એને દવા નથી કરતો. રોજ કામ કરાવે છે સ્વાર્થનો સગો. હવે બની બકરી કહી છે કે માણસ તો એવા જ હોય, માણસ તો એવા જ હોય. આ ગંગુની પીઠ ઉપર ચાંદા થઈ ગયા છે, તો એનો માલિક એને દવા દારૂ નથી કરતો. એને કાયમી કામ કરાવે, માંદો હોય તોય કામ કરાવે. હવે ગૌરી ગાય: આ બધું પછી, પહેલાં આ ધમાલની વાત માંડો. આપણે આપણો વિચાર તો કરવો પડે ને. ગૌરી ગાય કહે છે કે આ બધું મૂકો ને પહેલાં આપણે આ ધમાલની વાત માંડો. આપણે કંઈક તો કરવું પડશે ને. પછી ટોમી: આપણે શું કરીએ? એમને લડવાની ના સી રીતે પડી. ટોમી કહે છે કે આપણે શું કરીએ હવે આમાં? એમને લડવાની ના સહી રીતે પાડીએ. મારા માલિક પણ ચા પીધા પછી બહુ કાંઠા પાડે છે, કોઈનું માનતા નથી. એમ કહે છે ટોમી કે મારો માલિક છે એ પણ ચા પીધા પછી ઘાંટા પાડે છે, એ કોઈનું નથી માનતો. પછી કાળું કૂતરો: મને ખબર છે, ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ. કૂતરો કહે છે, કાળું કૂતરો, કે મને ખબર છે તારા માલિક છે ને એ બહુ કાંઠા પાડે, મને કે રસ્તા પર તાને એનો અવાજ સંભળાય છે. ટોમી: સાચું, પણ તે વખતે મારાથી શું થાય? એકલો એકલો ભસું તે કોણ સમજે? હવે બબ્બુ બળદ: હવે 100 વાતની એક વાત, માણસો માહો માહે ઝઘડે છે, ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને. એટલામાં વાત પૂરી કરે છે તો ગધગુ ગધેડો કહે છે, મારી વાત માનો, નકામાં નફડા ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. મારે તો નથી જ પડવું, તમને ગમે તે કરો. હવે ગગુ ગધેડો કહે છે કે આમાં કાંઈ ન હોય, આપણે માણસ જાતને વચારે ન પડાય, એ જી કરે એ કરવા દેવાય. હું તો પડવાનો જ નથી, તમારે જે કરવું હોય કરો. તો એમાં એટલામાં સાયરનના અને ટોળાના અવાજ. ટીલિયો ઘોડો દોડતો તબડક તબડક આવે, આપતો આપતો બોલે. ટીલિયો ઘોડો: એ દોડો દોડો, આગ, કાંકરા, કેરોસીન બધું સળગે છે, બંદૂકની ગોળીઓ ધડામ ધડામ ભમ ગાડા થઈ ગયા છે, બધાય ભાગો. ટોલિયો ઘોડો કહે છે કે દોડો દોડો, આગ ને કેરોસીન ને કાંકરા ને બધું સળગે છે, બંદૂકની ગોળીઓ ફૂટે છે, બધાય ગાંડા થઈ ગયા છે, ભાગો તમે બધાય. બધા ભાગવા જેવું કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે. ટોમી: ઊભા રહ્યો ગૌરી, તું માંદી હતી ત્યારે ડૉક્ટરે કોણે બોલાવેલો? ગૌરી ગાય: મારા માલિકે જ. ભગવાન એમને 100 વર્ષ ના કરે. ટોમી: તે કાળું, તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી? કાળું: જે ઓટલે પડી રહ્યું છું તે ઘરના જમખાબાએ જતો. ટોમી: તો એ બધાને નુકસાન થવા દેવાય? આપણે ઝઘડો કરવાની ના પાડે છે, એમને ઝઘડવા કર દેવાય? જરા વિચારો. ટોમી કહે છે કે એ બધાને નુકસાન થાય એ આપણાને પોહાય? આપણને જેને સારવાર કરી હતી એ બધાને આપણે ઝઘડા કરવાની ના પાડે છે, એમને ઝઘડવા દેવાય? હે? પછી ગૌરી ગાય કહે છે રોકવા તો જોઈએ, પણ સી રીતે રોકીએ? છે કોઈનામાં આવડત? હવે એમ કહે છે રોકવા તો જોઈએ આપણે, કઈ રીતે રોકવા? ટોમી: મારી પાસે છે, પણ એમાં તમારી મદદ જોઈએ. છો તૈયાર?
બધા બોલે જલ્દી કહે એમને કહેતા ટોમીની પાસે જાય છે. ટોમી ધીમા અવાજે સૌને સમજાવે છે. હવે બધા ટોમી પાસે જાય છે જલ્દી કહે કરીને, અને બધા ટોમીની વાત સાંભળે છે. ટોમી, જુઓ, આપણું સંઘર્ષ એક ટનાટન હોવું જોઈએ. લાંબુ લચક અને સૌને સરખા ચાલવાનું, આડા અવડા નહીં. બન્ની બકરી, પણ એમાં તો આપણે પોલીસ પકડી ના લે. પેલું શું કહેવાય છે, કફરું કે કરફું, એવું જ કંઈક તે ચાલતું હોય તો. હવે બન્ની બકરી કહે છે કે આપણે સંઘર્ષ ન કાઢી શકીએ. હવે કરફ્યુ ચાલુ હોય તો આ કરફ્યુ કહે છે, સમજાણું? આ કફરું કરે, હા, એ ચાલુ હોય તો આપણને પોલીસ પકડી ન જાય. તો કાળું કૂતરો કહે છે એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કાંઈ? હવે કાળું કૂતરો છે એમ કહે છે કે એને કરફ્યુ કહેવાય. ભાન પડે છે કંઈ? પછી બન્ની બકરી, એ જે કહેવાય તે, મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે. એ કે એ જે કહેવાતું હોય મને તેટલી ખબર પડે કે ત્યાં પકડી લે આપણાને. ગૌરી ગાય, એમાં આપણે શું નહીં, એ તો માણસને જ પકડે. 4 પગવાળા તો ક્યારેય રસ્તે ફરતા જોયા છે? કેમ બધું તે જોયા છે? હવે ગૌરી ગાય કહે છે એ તો માણસને પકડે, 4 પગવાળાને ન પકડે. પછી કકુ કુકડો, મને 4 પગ નથી, 2 જ છે, મને પકડી લે તો. હવે કકુ કુકડો કહે છે મારે 4 નથી, મારે તો 2 જ પગ છે, મને પકડી લે તો. ગગુ ગધેડો, તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી. હવે ગગુ ગધેડો કહે છે તું પંખીની જાતમાં આવે તારી નાત જ જુદી છે આખી. ટોમી, બધા વાતને આડે પાટે લઈ જવામાં 1 નંબર છો. હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ. ચાલો સાંભળી લો શું કરવાનું છે એ, અને આ છેલ્લી વાર. હવે ટોમી કહે છે કે બધાને હે ને આડાહવડી વાતો લઈ જવામાં તો બહુ મજા આવે છે, પણ તમે બધા એક સાથે સાંભળી લો મારી વાત ને બિલકુલ ચૂપ રહ્યો. હવે કોઈ બોલતા નહીં. હવે બડું બળદ, અને હવે કોઈ બોલશે ને તો ગૌરી ગાય શાંતિ, મગજ ઠંડુ રાખીને કામ કરો. હવે બળદ છે એ ખીજમાં કહે છે કે હવે કોઈ બોલશે ને તો. પછી ગૌરી ગાય કહે છે કે શાંત, મગજ ઠંડુ રાખ. પછી ટોમી, જુઓ આપણે સંઘર્ષ કાઢીને 4 રસ્તા પર જવાનું છે, અને આ સંઘર્ષ સાદું નહીં, નવી નવાઈનું છે. કાળું કૂતરો, એ વળી કેવું? આપણે કપડાં પહેરવાના છે? હવે કાળું કૂતરો કહે છે કે આ નવી નવાઈનું વળી કઈ રીતે? આપણે કપડાં પહેરવાના છે? ટોમી, નાના, આપણે દોસ્તીનું સંઘર્ષ કાઢવાનું છે. ત્યારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની. કાબરીની બેન માંજરી બિલાડી પણ કકો કુકડાનું બચ્ચું બેસે. કાકુ કૂતરો, હોય કંઈ, મારી પીઠ પર કાબરીને બેસાડું? બિલકુલ નહીં, એ તો સાવ નકામી છે. હવે ટોમી કહે છે ના એવું કંઈ નથી, આપણે કપડાં પહેરવાના નથી, કાબરી બિલાડીને બેસાડવાની છે તારી પીઠ પર. અને માંજરી બિલાડી છે તેના ઉપર કક્કુ કુકડાનું બચ્ચું બેસશે. જે કાળું કૂતરું, હોય કંઈ, એવું હોય કે મારી પીઠ પર કાબરીને બેસાડવું? પછી કાળું કૂતરો કહે છે કે મારી પીઠ પર કાબરીને બેસાડવું કે? બિલકુલ નહીં, એ તો સાવ નકામી છે. ના, એ કે તો હાવ નકામી છે. કાબરી ક્યાંયથી દોડે આવે મ્યાઉ મ્યાઉ કરતી. કાબરી બિલાડી, નકામું હશે તું, મને તો એ લોકો ઘરમાં રાખે છે અને દૂધ આપે છે. એમને ત્યાં ઉંદર હતા ને કોણ કાઢ્યા, મેં કે તે? હવે કાબરી બિલાડી કહે છે કે નકામો તો તું છો, મને તો એ લોકો દૂધ આપે ને એના ઘરમાં ઉંદર હતા, એ ઉંદર મેં કાઢેલા. કે તે કાઢેલા? કાળું કૂતરો, મને જેમ તેમ કહે છે, આ ઘડી ખબર પાડી દઉં છું તમને, સમજે છે તું ફોસી ક્યાંની? હવે કાબરી બિલાડી ઝાડ પર ચડી જાય છે પટાપટ, અને આવડે છે ઝાડ પર ચડતા એને પૂછે છે કાળું કૂતરાને. કાળીઓ ઘોરકીને કાબરી બિલાડીને ડરાવે છે. બિલાડી કૂદવાની તૈયારી કરે ત્યાં જ ટોમી એને રોકે. ટોમી, આ શું લડો છો બંને જણ? તમે પેલા રસ્તા મારામારી કરતા માણસો જેવા થઈ ગયા. ચૂપ બેસો બંને. હા તો હું શું કહેતો હતો? હવે ટોમી કહે છે કે તમે ઓલા માણસ જેવા થઈ ગયા, 4 રસ્તા પર ઝઘડે છે એને જેવા. ચૂપ બેસો બે. અને હું શું કહેતો હતો એ વાત ભૂલી ગયો. હવે ગૌરીભાઈ, કાળું કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કક્કુનું બચ્ચું બેસે. ટોમી, એ જ ભોલું ઉંદરની આખી પલટણ બિલાડીઓ પાસે, એમને અડખે પડખે ચાલે, જરાય ગભરાય વિના. આપણે ખુશાલ ખિસકોલીને પણ સંઘર્ષમાં આવવા કહી શકીએ. લાલુ બકરો, ને અમે બધા શું કરીએ? હવે લાલુ બકરો કહે છે કે અમે બધા શું કરીએ? પછી ટોમી કહે છે કે તમારે અમારી સોસાયટીમાં પહેલાં મોટા મોટા વરુ જેવા કૂતરા છે, એમની બાજુમાં ચાલવાનું. બહાર જરા ઘાસ ખાધું એમાં ભોં ભોં કરીને મને એની ડરાવી જ કે હું તો દોડી દોડીને થાકી. બની બકરી કહે છે કે ના બા ના, મને તો એ કે
થોડુંક ઘાસ ખાધું ને તોય કેવી ડરાવી થોડુંક ઘાસ ખાવામાં. હવે ટોમી, પણ આ સંઘર્ષમાં એવું કશું નહીં થાય એની ખાતરી હું આપું છું. પછી કંઈ જો કશીએ ગરબડ થાય તો મારી જવાબદારી પછી. હવે ટોમી કહે છે કે આમાં કંઈ થાય તો મારી જવાબદારી. બડું બળદ, તે તારું કહેવું બધા માનશે? બડું બળદ કહે છે કે ટોમી, તારું કહેવું બધા માનશે? ટોમી, વિશ્વાસથી કરવા જેવું કામ માથે લેવાનાર આગેવાનું બધા માને. ગગુ ગધેડો, જરા વિચાર કરતો હોય એમ ધીમેથી. વાત તો સાચી ટોમી, આપણે આગેવાન. આગેવાન એટલે? કકુ કુકડો કહે છે આગેવાન એટલે? લાલુ, લે એટલી ખબર નથી. આગેવાન એટલે જે જણે એમને આગેવાન બધા હસે છે. હવે ટોમી, ચાલો વખત બગાડવો નથી આપણે. ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાયત કરવા બેઠા છીએ. હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે. ભોલું ઉંદર પાસે કોણ જશે? કકુ કુકડો, કાબરીને જ મોકલો ને. હવે ટોમી કહે છે કે હવે આને વાતચીત કરવાનો ટાઈમ નથી, ખોટો ટાઈમ નથી બગાડવો, સંઘર્ષ ચાલુ છે. હવે ઉંદર પાસે કોણ જશે? તો ભોલું ઉંદર પાસે કોણ જશે? તો કકુ કુકડો કહે છે કાબરીને જ મોકલો ને. હવે ટોમી, ના, એને સમજવાનો છે એટલે કાબરી નહીં, બન્ની બકરી જશે. નહીં તો કાબરીને જોતાં જ ભોલું દરમાં પેસી જશે અને બહાર નીકળશે જ નહીં. બન્ની બકરી, કાબરીને પાછળ રાખીને હું ભોલુંને સમજાવીશ. ગૌરી ગાય, અમે અમારા વાડામાંથી ગાય ભેંસ બળદ બધાએ આવશે. હું આ ઘડીએ જઈને વાત કરું. હવે ગૌરી ગાય કહે છે કે અમારા વાડામાંથી ગાય બળદ ભેંસ બધા જ આવશે. કકુ કુકડો, એક ખાનગી વાત કરું. અમારા ઘર પાસે એક વાડી છે, ત્યાં દરમાં મોટા સાપ રહે છે, નોળિયા પણ છે. એમને સંઘર્ષમાં આવવા કહીએ તો? ટીલિયો ઘોડો, ઓલિયા ગાંડા, સાપને આપણા સંઘર્ષમાં આવે ખરો? અને એને જોઈને ભોલુંની ફોજ અને કંકુના બચ્ચા કચ્ચા ઊભી પૂંછડીએ ભાગશે. ભાન છે કે કંઈ? ટીલિયો ઘોડો કે ઓલિયા ગાંડા, સાપને આપણા સંઘર્ષમાં આવે ખરો? ને આ ઉંદર ને કપડાના બચ્ચા ને બધા કે ભાગવા માંડશે. હવે ટોમી, પણ કંકુની બાતમી છે તો જોરદાર. જરા વિચાર કરો, સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો. ઉંદર પાસે બિલાડી અને બિલ્લું કાળું કૂતરાની પીઠ પર. વાહ ભાઈ વાહ, માણસની શી હાલત થશે આવું સંઘર્ષ જોઈને? થશે અક્કા. હવે બળું બળદ, માણસની હાલતની પંચાયત છોડ. એ લોકો એકને મારવા દડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો? કાળું કૂતરો, હા ભાઈ, જરા વિચાર કરો, માણસનું તો ભલું પૂછવું. સાયરન અને ટોળાના અવાજો ચાલુ થયા. ટોમી, જુઓ, જો ડર ગયા સો મર ગયા. અને માણસની ભાષા આવડે છે, એમના હાવભાવને પણ હું તો સમજું. જો આપણને જોખમ હશે તો હું 2 વાર ભોંસીશ, અને જો કશું જોખમ નહીં હોય માત્ર પૂંછડી હલાવીશ. ગૌરી ગાય, મસ્ત વિચાર છે ટોમી, હોશિયાર છે. હવે ગૌરી ગાય કહે છે મસ્ત વિચાર છે ટોમી, હોશિયાર છે. હવે કકુ કુકડો, ચાલો હું તો બધાને સંઘર્ષનું કહેવા આલ્યો. બન્ની બકરી અને લાલુ કૂતરો, અમે પણ. ટોલિયો ઘોડો અને હુંય. કાળું કૂતરો, ચાલો બધા સાથે નવી નવાઈના સંઘર્ષમાં ચાલો. ટોમી, 15 મિનિટમાં બધા એકઠા થઈને 4 બત્તી પાસે આવી જાય છે. શું સમજ્યા? ગગુ ગધેડો, જલ્દી કરવાનું, જલ્દી, ફટાફટ. કકુ કુકડો, વધારે વાર તો તમે લાગે છે બધાએ કામમાં. ડોકી હલાવતો એ અટકીને ચાલતો, તું જ ધીમો છે. બળદ, તું તારું સાંભળ કે હું ગયે મહિને કેટલી વાર સવારે બોલ્યો નહોતો કુકડેકું, બધાને મોડું થયું હતું તારે લીધે. ટોમી, 15 મિનિટ આવી માથાકૂટ જ નીકળી જશે. તમારે માણસોની મારામારી અટકાવી છે કે નહીં? હવે કામે નહીં વળગો તો હું જ અહીંથી જતો રહીશ. ટોમી કહે છે કે હવે કામે ન વળગ્યા તો હું જ અહીંથી જતો રહીશ. કાળું કૂતરો, ચાલો પોતપોતાની ફરજ પર. બધા પોતપોતાનું કામ કરો. બધા ચાલો પોતપોતાની ફરજ પર. ચાલો બધા. હવે બધા જાય છે. દોડતા, ધમાલ કરતા, એક અથડાતા, પ્રાણીઓના અવાજ કાઢતા, સહુ દોડી. 1 મિનિટ અંધારું. માણસોની મારામારીના, પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો. રંગમંચ પર પ્રકાશ, પથરા. ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું. માણસોના હાથમાં પથરા, લાકડી, પ્રાણીઓ એક સાથે. ઉંદર બિલાડી વળગેલો, બિલાડી કૂતરાને, નોળિયો સાપ, જોડાજોડ. માણસો પ્રાણીઓના સંઘર્ષને જોઈ અચંબામાં પડે તે અંદર વાતો કરે. એક માણસ, અરે આવું તો કોઈ દિવસ જોયું નહીં, હાથમાંથી પથરો પડી જાય છે. બીજો માણસ, આખો ચોળીતો, અલ્યા સાચું જ છે, સપનું જોઈએ છીએ, માન્યામાં નથી આવતું. ત્રીજો માણસ,
ગાલે થપ્પડ મારી નાના છે તો સાચું જ આંખ સપનું નથી જોતી. ચોથો માણસ એ જો બિલાડીની બાજુમાં ઉંદર. પાંચમો લે સાપની બાજુમાં નોળિયો ઓલિયા ગજબ થઈ. છઠ્ઠો માણસ અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલાડીની સોડમાં. સાતમો માણસ અને કૂતરાની હારોહાર બકરીનું બચ્ચું કેવું ઝીણકું અને રૂપાળું જરાય ડરતું નથી. ટોમી પૂંછડી હલાવે. પ્રાણીઓનું સંઘર્ષ આગળ તપે. સહુ ગેલમસ્ત કરતા જાય. એક સાથે પાકી દોસ્તી હોય તેમ સાથોસાથ આગળ ચાલતા જાય. એક માણસ બીજા માણસ તરફ જોતા જોતા આ લોકો તો જરાય લડતા નથી. બીજા માણસ લડતા તો નથી તે પાછા કેમ સંપીને જાય છે. ત્રીજો માણસ બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો. નોળિયાને સાપ કેવો ચાલે છે જ્યારે દુશ્મનાવટ કેવી કોઈ વાત જ ન હોય. ચોથો માણસ હાથમાંથી લાકડી જોતો હતો. તે આ લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ. અરે રે શું કળજુગ આવ્યો છે. પાંચમો માણસ કળજુગ નહીં સતયુગ છે. જો આચો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સંઘર્ષ કાઢે છે. જાણ્યું છે આવું કોઈ દહાડે. છઠ્ઠો માણસ શીખો શીખો સંપ શીખો પ્રાણીઓ પાસેથી. એક માણસ તે પહેલાં તું પથ્થરો નીચે ફેંક. હાથમાં લીધો છે તે. છઠ્ઠો માણસ લે આપ નીચે ફેંક્યો. બધા લોવા નાખ્યો હેઠે લાકડીને પથરા. લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો. બીજો માણસ હાલ્યા કૂતરો બિલાડીને ઉંદર નથી ઝઘડતા ને આપણે તો જાણે એમાં જ થઈ ગયા. ત્રીજો માણસ શું જોઈને શેખી કરતા હતા કે એમે તો સૌથી અક્કલવાળા અને સૌથી ડાહ્યા. સંઘર્ષ પસાર થતું જાય એમ ટોળું વાતો કરતું દડા પથરા નીચે ફેંકતું જાય. એક માણસ ચાલો લડાઈ ઝઘડા આજથી બંધ. બીજો માણસ અરે રે કેટલું નુકસાન કરી નાખ્યું આપણે. ત્રીજો માણસ પહેલી ફેક્ટરી તોડી. અને ચોથો માણસ અને ત્યાં બસ પર પથરા ફેંક્યા. પાંચમો માણસ દૂર દૂર પથરા નાખ્યા. કોઈને વાગ્યા અને કોઈએ ભોંય પડ્યા. એક માણસ બહુ ખોટું થઈ ગયું હવે. ત્રીજો માણસ હવે તો કંઈક શીખીએ. આજથી તો નવી શરૂઆત કરીએ. આ પ્રાણીઓ નથી બોલતા નથી એમને ચોપડીઓ વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાંય જુઓ એમને. ત્રીજો માણસ શરમાવું જોઈએ આપણે. સમજાય છે કે કંઈ. ચોથો માણસ સાચી વાત છે આપણે જોઈએ પ્રાણીઓના આ ડાપણને વધાવીએ. એક માણસ બિલકુલ ખરું. બધા તાળીઓ પાડતા પ્રાણીઓના સંઘર્ષ પાસે જાય છે. સંઘર્ષ થંભે છે. ટોળું તાળી પાડતું રહે છે ને પડદો પડે છે. નાટક થાય છે પૂરું. તો આ વાર્તામાંથી આપણે સંપીને રહેવાનું કોઈ પણ પરિસ્થિતિમાં તેવું સમજાવવામાં આવે છે. હવે શબ્દાર્થ જોઈએ. ડોક એટલે ગરદન. ખાલી પીલી એટલે વગર કારણે અમથું. પાણો એટલે પથ્થર પહાડ. ટાઢા પડવું એટલે નિરાત રાખવી. કાંટો પાડવો એટલે બૂમો પાડવી. પછી પલટણ એટલે લશ્કરની ટુકડી. પછી પંચાત એટલે તકરાર કે ભાંગજડ. પછી ગેલમસ્ત એટલે લાડ ભર્યો ખેલ. આગેવાન એટલે નેતા આગળ ચાલનાર. પછી માહોમાં એટલે અંદરો અંદર. પછી ફોંસી એટલે બીકળ. પછી શેખી એટલે બડાઈ. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળવો જનસમૂહ એટલે સંઘર્ષ. પછી તકરારનો નિવેડો લાવવા નીચેલી 5 કે વધુ માણસોની મંડળી એટલે પંચાયત. પછી રૂઢિપ્રયોગ અધ્ધર પધ્ધર વાતો કરવી એટલે ઉડાવ જવાબ આપવો. પછી ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું. હવે પ્રશ્નોના જવાબ છે એ તમે આપી દેજો. તમને વિડીયો કેવો લાગ્યો તે જરા કહેજો. અને જય હિન્દ. બધા તમે સારા રહ્યો તમારી તબિયત એવી આશા. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.